हेलो गुड मॉर्निंग जय मां मेलडी जय माताजी बधाने। तो आज एकला અહીં આપણે આજનો રૂટ રહેવાનો છે આપણે નરાણા ટાપુ આરાધના ધામ। આજ તો એકલા જ જો અગરબત્તી કરી લીધી। સાહેબનો ફોન આવી ગયો, એક મિનિટ ફોન ઉપર લઉં। હાલો ફોન આવી ગયો છે ને આપણે નીકળી છે તો એકલા એટલે જેટલો બને ત્યાં સુધી એટલે જામનગરના રિલાયન્સનો ટ્રાફિક સવારનો હોય તો સવારનો ટ્રાફિક હોય જ છે સવારે સાંજે। આ તો ખાલી રિલાયન્સનો ટ્રાફિક તમને બધા બધી રિલાયન્સની બસો છે। પહોંચી ગયા છે આલાડ તીર્થ તો આરાધના ધામ તમને બતાવી જાય છે। આલાડ તીર્થ આરાધના ધામ એ અંદર જઈને તમને બતાવશું। આપણે પહોંચી ગયા છીએ। આમ જો ફોટોશૂટ ચાલે છે, પ્રવાસીઓ છે અમદાવાદના। મહારાજના હારદેવ આવી ગયા છે તો જો વીસ દેવાના 20 દઈ દે છે। આલાડ તીર્થ આરાધના ધામ ગેટ છે આપણી પિંક પડી પાર્કિંગ કરી દીધી વ્યવસ્થિત જગ્યાએ। કોઈ પણ ઘરે નહીં આપણે જઈએ અંદર જાય અંદર જો જ્યારે બન્યું હતું ત્યારે આવ્યો હતો। આર્ટ ગેલેરીનો બોર્ડ માર્યો છે, આપણે આર્ટ ગેલેરી તમને બતાવશું। એના માટે સિક્કા લઈ લીધા છે આપણે। જ્યાં ગેટ છે એલા। हेलो एवरीवन, आज हम आए हैं जैन मंदिर। हम अहमदाबाद से यहाँ विजिट करने हैं। आप मेरी ग्रुप देख सकते हैं। ये मेरी लीडर है, ये रही हमारी लीडर। हेलो, मेरा नाम मेघा राठौड़ है। मैं यहाँ पर अहमदाबाद से पूरे 13 लोगों को लेके यहाँ पर घूमने के लिए आए हैं। अहमदाबाद से 30 ओके हम यहाँ पर घूमने के लिए आए हैं जामनगर को। हमने काफ़ी जगह घूमी है, यहाँ पर भी हमें बहुत अच्छा मज़ा आया है। काफ़ी लोग अच्छे से हमारे ये मतलब हेल्प कर रहे हैं। कुछ जो भी नया यहाँ के बारे में वो सब कुछ हमें बता रहे हैं, तो उसके लिए थैंक यू। હેલો ગુડ મોર્નિંગ એવરીવન। અમે જામનગર ફરવા આવ્યા છીએ। આદાન પ્રદાનનો કેમ્પ ચાલી રહ્યો છે અહીંયા, અને અહીંયા 13 પાર્ટિસિપન્ટ્સ છે જે અમદાવાદથી અહીંયા આવી રહ્યા છે। અને અહીંયા જામનગરની અનેક વિવિધ પ્લેસો છે, જેમાં કાલે લખોટા લેક વિઝિટ કર્યો હતો, જે ઐતિહાસિક સ્થળ અને જામ સાહેબના જે અંતર્ગત જે હતો તેને વિઝિટ કર્યો હતો। અને આજે હવે અહીંયા મહાવીર દ્વાર કરીને મહાવીર દ્વારથી જૈન ટેમ્પલ આવેલા છે, અને જૈન ટેમ્પલથી હવે આગળના સ્થળે મરીન પાર્ક જશે, જે મરીન વિશે જાણવા મળશે। અને અમે એ માટે બહુ જ ઉત્સુકતા છીએ, અને જામનગરના ખૂબ જ આભાર માનીએ છીએ કે અમને આ બહુ મોટી ઓપોર્ચ્યુનિટી બદલ થેન્ક યુ। તમે શું કરો ભાઈ અત્યારે? અત્યારે જો ડ્રાઇવિંગ કરી પણ એવું છે, બ્લોગિંગ કરો એમ? અહીંયા આગળ તમારો ભેટો કઈ રીતે થયો જરા જણાવશો? ભેટામાં તો એવું છે કે અત્યારે ડ્રાઇવિંગ કરતા જે આપણે ધીરે ધીરે ચાલુ કર્યું છે, એ તો તમારા જેવા બધા સપોર્ટ કરશે તો આગળ આપણે એટલે આ સપોર્ટ પૂરો આ 25 જણા હે ને આ બધાના તરફથી તમારી ચેનલમાં સબસ્ક્રાઇબ મળી જશે, એવું ટેન્શન નહીં લેવાનું। ઓકે, મારો ગુજરાતનો મારો ભાઈ જો આગળ વધતો હોય અને અમે પાછા રહીએ તો અમારે ધૂળ પડે જિંદગીમાં। શું કહેવું? સપોર્ટમાં રહીશું, ફૂલ સપોર્ટ। કંઈ પણ તકલીફ પડે તો તમે અમને કહેજો। અમારા બહુ બધા બ્લોગરો મિત્ર છે, કંઈ પણ તકલીફ પડે તો અમને કોલ કરજો। પ્રમોશન કરી આલશું, ટેન્શન નહીં લેવાનું। મોનેટાઈઝ કરી દઈશું તમારી ચેનલ। આ આપણે અત્યારે જૈન મંદિર આવ્યા છીએ, આવીને મજા આવી। પછી ત્યારબાદ હવે આપણે દરિયાકાંઠે ના હજી આપણે તમને ગેલેરી આપણે દરિયાકાંઠે જવાનું કેવો રહેશે અનુભવ? બહુ મજા આવશે તમને। મારું નામ સ્મિત છે। હું માય ભારત વોલેન્ટિયર છું, જે મિનિસ્ટ્રી ઓફ યુથ અફેર્સ એન્ડ સ્પોર્ટ ડિપાર્ટમેન્ટ અંતર્ગત આવે છે। અને અમે અહીંયા આ યુથ એક્સચેન્જ પ્રોગ્રામ તરીકે જામનગર ખાતે આવ્યા છીએ। અમદાવાદ અને જામનગરનો છે, જે 5 તારીખથી 9 તારીખનો યોજાયેલ છે, જેમાં આજે અમારો સેકન્ડ ડે છે। અને અમે ફર્સ્ટ અને સેકન્ડ ડેનું જે કહીએ તો અમે લખોટા લેક છે, જે જામનગરનું ઐતિહાસિક સ્થળ છે, એની મુલાકાત કરેલી છે। અને ત્યારબાદ અમે અત્યારે આજે જૈન તીર્થધામનું છે ત્યાં અમે આવેલા છીએ। અને આજે હવે અમે અહીંયાથી લંચ કરી અને પછી અમે મરીન પાર્ક જઈ રહ્યા છીએ, જે વાઇલ્ડ લાઈફ જે મરીનની જે જીવનશૈલી છે, જે મરીન લાઈફ છે એને એક્સપ્લોર કરવાની છે। અમે ખૂબ જ એક્સાઇટેડ હતા અહીંયા આવવા માટે, અને અમે ધાર્યું એના કરતાં પણ વધારે જ અહીંયા અમે જોઈ રહ્યા છીએ, જાણી રહ્યા છીએ ઐતિહાસિક સ્થળોને, હેરિટેજ વોકને, જામનગરને સમજી રહ્યા છીએ કે અમદાવાદ અને જામનગર બંને વચ્ચેનો જે સંબંધ છે તે હંમેશા વધારે આ ઇન્ટર યુથ એક્સચેન્જથી વધુ મજબૂત બનશે। અને
આવનારા સમયમાં વધુ યુવા પેઢી અને માય ભારત વોલેન્ટિયર થકી આ વધારે ઓપોર્ચ્યુનિટી મળી છે અને અવારનવાર આ ઓપોર્ચ્યુનિટી મળતી રહેશે અને બીજા પણ યુથને હવે આ રીતે ગાઈડ થશે. એ અંતર્ગત હવે અમે માય ભારતને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે આ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ યુથ પ્રોગ્રામ અમને ઘણું બધું જામનગર વિશે જાણવા મળ્યું. અમે જે નહોતા જાણતા એ પણ જામનગરનો ઐતિહાસિક, જામનગરનો લખોટા લેક, જામનગરનું જૈન ટેમ્પલ છે, જામનગરનું ખીજડીયા પક્ષી અભયારણ્ય છે, જામનગરનું મરીન પાર્ક છે, એ બધાને અમે હવે વિઝિટ કરીશું. અમે 3 વિઝિટ કરી લીધી છે, 2 વિઝિટ બાકી છે. એ માટે યુથ એક્સચેન્જ માટે થેન્ક યુ જામનગર અને માય ભારત. ઓકે, થેન્ક યુ સુમિતભાઈ. હાય ગાઈસ, મારું નામ મોનિકા છે. હું માય ભારત કેમ્પમાં અમદાવાદથી જામનગર આવી છું. આજે મારા કેમ્પનો 3rd ડે છે અને અહીંયા આવીને બહુ સારું લાગી રહ્યું છે. આજે 3rd ડે અમે જૈન મંદિર આરાધના ધામની મુલાકાતે આવી રહ્યા છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. જય માતાજી મિત્રો, હું જાનકી પટેલ. અમે અમદાવાદથી 30 જણા આવ્યા છીએ આંતરજિલ્લા યુવા આદાન પ્રદાન કેમ્પમાં. અમે અહીં 3 દિવસથી આવ્યા છીએ. તો જામનગરના લોકોએ અમારું ખૂબ જ સારી રીતે સ્વાગત કર્યું, આગતા સ્વાગતા કરી અને એ લોકો બહુ આમ મીઠા છે, અમારી બહુ જ ધ્યાન રાખે છે. અને આ સિટીની વાત કરું તો એઝ કમ્પેર ટુ અમદાવાદ શાંત છે. જય શ્રી કૃષ્ણ. એમ કે મેં તમને કીધું તો આર્ટ ગેલેરી બતાવવાનું, તો આ છે આર્ટ ગેલેરી. જો તમને હજી આગળ જો બતાવશું. આપણે લઈ લીધા જે સિક્કા નાખીને બતાવવાનું છે, બતાવશે હજી આગળ. બહુ મસ્તી આવે બધાની બહુ મસ્તી કરે. આ કોણ છે? આ તમે પોતે? જે આ બધું નવું બનાવ્યું છે, મેં ઘણો ટાઈમ પછી એટલે બહુ યાદ નથી, આવું હતું નહીં. એ તો કહેતા હું ભૂલી ગયો કે આપણા સુખનો સૂરજ તો રોજ ઉગે જ છે ને આજે ઉગી જ ગયા આપણે સુખનો સૂરજ.
તો આવો તમે કોઈ તો સિક્કા લઈને આવો ને તમારે, અને ના હોય ભેગા તો બારેથી પણ મળી જાય. તમને સમજાવે નો સ્મોકિંગ, તમારે બીડી સિગરેટ ના પીવી, નકર છેલ્લે આવો હાલ થશે. સંસ્કાર હોલ, આપણે સંસ્કાર હોલ બતાવશું તમને આગળ જાય. જાણતા નથી તો દારૂ પીવાથી શું થાય તમે જો, એટલે તમને કહી કે દારૂ ના પીવો, આગળ જતાં શું હાલત થાય. પહેલાં તો ભલે મજા આવે, મગજને શાંતિ થાય, ટેન્શન દૂર થાય, પણ એવું ન થાય. આ છેલ્લે હાલત થાય. એટલે ના દારૂ પીવો, ના સ્મોકિંગ કરો.
આઈશું ને પેટ છે બટર નથી એટલે ઘી ખાવામાં ધ્યાન રાખો. એટલે જ કહે કે ઘી બહુ ના ખવાય. આવું જ થાય, પેટ મોટું થાય આમાં પેટ જ મોટું થાય ને, ઘી ખવાય નહીં. રોટલા ખાઓ, શાક રોટલા ખાઓ, એમાં તાકાત છે ને એમાં છે જીવન. આગળના ઘટા તમને જોયા જશે કે કેટલા વર્ષો જીવા છે એ આ બધું રોટલા ને ઘી ને ગોળ ને ખાઈને જીવે છે. આ પીઝા ને બર્ગર ને એવું ખાઈ પીને એટલી એવડી જિંદગી એ લોકોએ નથી કાઢી. એટલે જે બધા સમજાવતા હોય ને આપણા હારા માટે જ સમજાવતા હોય, પણ અત્યારે બધાને શોખ બહુ ઊંચા થઈ ગયા છે. મગજમાં આવી ગયું છે કે સારું ખાવી શોખ થઈ ગયા છે. આપણે એનું નથી કહેતા કોઈનું, પણ ખાવ તો ધ્યાન રાખો એમ. શાક રોટલાય ખાવ. હાલો હવે આપણે જાય બારે બધા કેવી લઈ ગઈ આ જ્વેલરી તમે કહેજો, કોમેન્ટ કરજો. ને દ્વારકા જાઓ તો રસ્તામાં જ પડે છે. આપણે જામનગરથી 40 કિલોમીટર થાય. કોઈ પણ મેપમાં નાખો આધાર તીર્થ આરાધના ધામ આવી જશે.
અહીંયા કામમાંથી તમને બધું પૂરેપૂરું બતાવવાનું. હાલો હવે જાય ગાડીએ થઈ ગયા બધા તૈયાર ને આપણે એની પહેલાં આપણે ગાડી પૂગી ગઈ જીતુભાઈની હોટલે રેર પાડવા. આ સાહેબુ છે જીતુભાઈની હોટલ આજ રેર પાડવાની છે, સરપ્રાઈઝ દેવાની છે જીતુભાઈને. થોડાક જીવડાવા તો છે, જીવે તો નહીં પણ થોડાક એવું કેવું છે કે આમ સાહેબુ છે. આ છે આપણે જીતુભાઈની હોટલ સિદ્ધિ. તો ઘણા વિડીયોમાં તમે જોઈ જ હશે, પણ આજ તમને એને આમ અનોખું લાગવું છે કે ઓહો તો બસ વગર આવ્યું હાલીને. સરપ્રાઈઝ નથી, આપણું સરપ્રાઈઝ થઈ ગયું, કારણ કે જીતુભાઈ નથી ને આપણા બીજા ભાઈબંધો નથી. ફોન કર્યો તો કોઈ છે નહીં, તો એવું આપણે સરપ્રાઈઝ એવું વિચાર્યું તો એવું નહીં થાય. જીતુભાઈ કીધું ના કદાચ તમે ગરબા રમવા કોઈને લઈ આવતા નથી, આજે અમે ગરબા રમવા લઈ આવ્યા. જીતુભાઈ હે ને આપણો ભાઈ મનીષ, શું કે મનીષ? શાંતિ ભાઈ. હાલો હવે આપણે ગરબા ચાલુ કરવાના છે, બધા આવી ગયા રમાડવાના છે ગરબા ને આપણી કરી દીધા છે છોકરાઓ. અમને ટાઈમ મળી ગયો પણ અમારા જીતુભાઈ નથી આજ. મનીષ ભાઈ ડીશ દેવાની ચાલુ કરી દીધું છે. હાલો તો બધાને ભૂખે લાગી ગઈ મારો ભાઈ. તો જમવાનું ફટાફટ લઈ આવ. બધા જમવા બેસી ગયા છે સાहिब बाबरा. मेरा युवा भारत की सारी टीम और अहमदाबाद से आए हमारे 37 बच्चे. आज हम लोग दरारा घूमने आए थे, तो यहाँ पे खाने का कार्यक्रम हमने यहाँ पे रखा है. हमारे 37 बच्चे और हमारा पूरा माय भारत की टीम यहाँ पे खाने का लाभ ले रहे हैं और खाना काफ़ी अच्छा है और बच्चे लोग एंजॉय कर रहे हैं. थैंक यू. थैंक यू सर. બહુ જોરદાર ટેસ્ટ કરે એવું હોય કહેજો. બોલો બરાબર. સ્વાદ કેવો છે? સ્વાદ અંદર બોલાવી લીધા જમવા. ભાઈ મારે સ્પેશિયલ બનાવો તાકાત વાળું. અરે તીખું ખાવું ના ભાઈ હો ભલે મીડિયમ બનાવો. હાલો આપણે
અંદર જમવા આવ્યા આપણા ભાઈ હો કનાભાઈ. ડીશ લીધી હતી પણ કેમ ન હાલે અમારે ભેગું જ જમવું પડે તો અમારે ભેગું જમવું તો પડે ને ભાઈ. અમારા ભાઈ એવા જાજા દિવસે તો પણ આજે કમી હે યાર મેં જવું વિચારે જવું નહોતું દાદા નથી દાદાભાઈ અમદાવાદ કામથી ગયા છે. કે આપડા ભાઈ અંકિતભાઈ ને બહુ નામ યાદ નથી પણ જેવું યાદ એ બોલશે કે નહીં મસાલો છે વાંધો નહીં હાલો આપણે જમી લઈ બરાબર સીધી સ્પેશિયલ શાક છે પંજાબી આપણા ભાઈ કારીગર તમને બતાવું છું સમજે ફાઈબર બોડી આખી એટલે ગાડી જેવો સીન છે એવડો ખર્ચો કરે ગાડીનો ટાપુ આવ્યા છીએ અમે અને છોકરાઓ અત્યારે ઉતરી રહ્યા છે. જોવો જોઈએ. અરે ચલો ગાઈસ અહીંયા આઈ કરતા જાજો જો તમે અત્યારે આ અમારા મેડમ છે જે બધાના લીડર છે, બધા એમના અનુયાયીઓ આવે છે. અરે જય માતાજી, જય દ્વારકાધીશ. આ પણ બ્લોગર છે ભાઈ આપણે. હા બ્લોગર છે. આ બસ અમારા મેડમ છે વર્ષા મેડમ. અમારા એફિડેવિટ વાળા ભાઈ છે. હા મેડમ જો છે ને સંત માણસ. હાય જો બધા નીકળી રહ્યા છે, છોકરાઓને લઈ જાય છે નરારા પેરુટન ટાપુ. અને તમને ખબર તો છે જ આપણે જામનગરી કાનાભાઈની બસ રૂડી માતા લઈને આવ્યા છીએ નરારા ટાપુ પાસે. ચાલે તો ભાઈ ગયા છૂટો બધાના સાહેબ ફોટા પાડે છે, ફોટા પડી ગયા બધા. હવે વ્હાઈટ ટોપી પડેલી આ છે તો નરારા ટાપુ. હવે આપણે બસ કરી દઈ પાર્કિંગ. જોઈ દરિયે જેવી જવાની હરફ. જવા દઉં દરિયામાં આખું નથી. ઓ બોટ પડી બહુ દૂરી, મોટું જહાજ પડ્યું છે જહાજ. આપણે ગાડી પાર્કિંગ કરી દે વ્યવસ્થિત જગ્યાએ, કોઈને નડી નહીં, કોઈને વાંધો ના આવે એવું. પાછળ પાર્કિંગ. ગુડ ઇવનિંગ. અમે આવી ગયા છીએ જામનગર મરીન નેશનલ પાર્ક છે ત્યાં. અમદાવાદથી આદાન પ્રદાન યુવા કેમ્પના આજે ત્રીજો દિવસ છે અને અમે મરીન નેશનલ પાર્ક જામનગર આવી ગયા છે. અને હવે અમે એક્સાઇટેડ છીએ કે મરીન લાઈફને જે જોવાના છે અમને અહીંયાથી જે રૂલ્સ રેગ્યુલેશન્સ એ શીખવાડી રહ્યા છે. અમે અનેક અહીંયા જે છે આપણે દેખી રહ્યા છે કે અનેક પ્રકારના જે મરીન લાઈફ છે એને એક્સપ્લોર કરવા માટે પહોંચી ગયા છીએ. અહીંયાની 30 જણા સાથેની ટીમ કન્ટિન્યુ છે. આપણે જોઈએ, આવો. જે જોવા મળશે તમને બતાવું. હા, જે પણ વસ્તુ જોવા મળશે અહીંયા, આ જે 1600 કિલોમીટરનો જે લાંબો દરિયા કિનારો હવે તો 1700 થઈ ગયો છે. અને એને પણ આપણે જોઈશું કે કઈ રીતે ગુજરાતનું જે ઇન્ડસ્ટ્રીયલ વિકસિત જે થઈ રહ્યું છે, વિકસિત ભારત વિકસિત ગુજરાત, અને એમાં યંગ લીડર્સ અને માય ભારતના વોલેન્ટિયર્સો અહીંયા પહોંચી ગયા છે. આપણે જોઈ રહ્યા છીએ કે સામે હવે થોડા મરીન નેશનલ પાર્ક છે. હા, આ જોઈ રહ્યા છો કે મરીન લાઈફનો એક નાનકડું કેકડાનું બચ્ચું ચાલી રહ્યું છે. જે મરીન લાઈફનું છે અહીંયા જે એની રોજિંદા જે નાનું બચ્ચું છે જેની
મરીન નેશનલ પાર્કમાં અમે એન્ટ્રી લઈ ચૂક્યા છીએ અને ચારે તરફ દરિયો દેખાઈ રહ્યો છે. આપ જોઈ શકો છો કે વિકસિત ભારત વિકસિત ગુજરાતનું જે તરીકે અહીંયા ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે. સ્ટીમર્સ દેખાઈ રહી છે. 1, 2 ને 3 જેટલી સ્ટીમર્સ અહીંયા હાલ નજરમાં આવી રહી છે. જે પ્રમાણે અહીંયાનું જે ઇન્ડસ્ટ્રીયલ હબ છે એ પણ અહીંયા આપણને નજર આવે છે ને પક્ષીઓ પણ અહીંયાના જે કહેવાય છે અભયારણ્યનું એ અને ગુજરાતનું આ સૌથી વિકસિત દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું છે. અને એ જ વિકસિત દ્રશ્ય ઉપર અને એ જ પાવનધરા ઉપર જામનગરના મરીન નેશનલ પાર્ક ઉપર અત્યારે માય ભારતના પણ વોલેન્ટિયરો પહોંચી ચૂક્યા છે. અને માય ભારતના વોલેન્ટિયર્સો આ વિકસિત દેશને 2047ને વધુ વિકસિત કરી અને યુથને એક મોટો ભાગ ભજવશે એ જોવા માટે અહીંયા જામનગર પહોંચી ચૂક્યા છે. જે એને મરીન લાઈફને જોઈ રહ્યા છે અને એક્સપ્લોર કરી રહ્યા છે. આજુબાજુમાં જ એકદમ ઠંડી હવા અને દરિયાઈ જીવો સાથે મરીન પાર્કમાં અત્યારે પહોંચી ગયા છે બધા. નેક્સ્ટ હજુ બીજા ઘણા પડાવ બાકી છે. હજી તો આ પહેલો જ પડાવ છે અને આટલો વિકસિત દેખાઈ રહ્યો છે. હજી આગળ અનેક વિકસિત દેખાશે એવું નજરે દેખાઈ પડી રહ્યું છે. આપણે બતાવીએ મરીન લાઈફ અમે એન્જોય કરી રહ્યા છીએ અને એના વચ્ચેના ભાગે અમે આવી પહોંચ્યા છીએ અને પાછળની સાઈડ મારા ખ્યાલથી તમને દેખાતું હશે કે અહીંયાનું જે પક્ષીઓનું છે જે અમુક વ્હાઇટ એન્ડ બ્લેક કલર્સના તમને જે પક્ષી દેખાઈ રહ્યા છે જે દેશ વિદેશથી ઉડીને આવતા હોય છે એ પણ દેખાઈ રહ્યું છે. અને આ બાજુ પણ યુથ તમે જોઈ રહ્યા છો જે દરિયાકાંઠે વિવિધ રીતે એન્જોય કરી રહ્યું છે. મરીન લાઈફને એન્જોય કરી રહ્યું છે અને જે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે એને એન્જોય કરી રહ્યું છે અને સમજી રહ્યું છે. ગાઈડ સાથે એ લોકો એક અહીંયાની ઐતિહાસિક અને જે આધુનિકીકરણને જે દેખાઈ રહ્યું છે ઇન્ડસ્ટ્રીયલ પાર્ક એનું વિઝિટ કરી રહ્યા છે. અહીંયા દરેક એક ગ્રુપ પાડી અને કંઈક લોકો ત્યાં સામેની સાઈડ તમે જોઈ રહ્યા છો કે શિપ સાઈડ પણ એક વિકસિત ગુજરાતને વિકસિત ભારતનું જે વિકસિત ગુજરાત જે દેખાઈ રહ્યું છે એનું રમણીય દ્રશ્ય આપણે જોઈ રહ્યા છીએ અહીંયા કે એ એક અદ્ભુત દ્રશ્ય દેખાઈ રહ્યું છે કે જે વિકસિત ભારત તરફનો જે મરીન લાઈફમાં જે છે અહીંયાનું મરીન પાર્ક અને દરિયાકાંઠાનો જે વિકાસ ઔદ્યોગિક ક્ષેત્રનો એ હાલ જોવા મળી રહ્યો છે. જે વિકસિત ભારતમાં બહુ મોટો ફાળો એક અગત્યનો ફાળો આપી રહેલું દેખાય છે કે જે કાર્ય કરે છે. ફર્સ્ટ ઓફ ઓલ અહીંયા અત્યારે વિકસિત ભારતના યંગ લીડર્સ કહેવાય એવા માય ભારતના વોલેન્ટિયર્સ પણ અહીંયા હાજર છે. હું પણ એમાંનો જ એક ભાગ છું. અહીંયા મારી ટીમ સાથે હું કન્ટિન્યુ કરી રહ્યો છું. અહીંયા એક મરીન લાઈફને પણ યુથ એન્જોય કરી રહ્યું છે. સ્ટીમર્સ દેખાઈ રહી છે. અહીંયા જે ચાલી રહ્યું છે એ જોઈ રહ્યા છો. અહીંયાના બાળકો તમે જોઈ રહ્યા તો યુથ છે આ જે મરીન લાઈફના અનેક પાર્ટ્સ છે આમાં અમને કોઈ નુકસાન નથી પહોંચાડેલું પણ આ ડેથ થઈ ગયેલું છે એને ઓબ્ઝર્વ કરી રહ્યા છીએ. આ એક એનો એક ભાગ છે. આ પણ એક દેખાઈ રહ્યું છે જ્યાં મરીન પાર્કના સી ગ્રાસ છે, આ લીલ છે, આ એક કોકોટાયન્સ એક્સપાયર થઈ ગયેલો છે અને આ પણ એક વનસ્પતિ જેવું છે જે મરીન લાઈફનું આપણે અહીંયા દેખી રહ્યા છે. હા, ખાસ આપણે અહીંયા એક ધ્યાન લેવા જેવી બાબત છે કે મરીન પાર્કમાં આ જે મરીન ડેથ થયું છે મરીન લાઈફને જે આપણે ઈજા પહોંચાડીએ છીએ એ આપણે જાળવી રાખીએ. આવું આપણે નુકસાન ના કરીએ અને આને આપણે વધુ એક સજાગ બની અને આના ઉપર ધ્યાન આપી અને જ્યારે પણ આપણે આવી કોઈ ઐતિહાસિક સ્થળે આવીએ છીએ અને આવી મરીન લાઈફને આપણે કોઈ પણ પ્રકારનું ઈજા ના પહોંચાડીએ એવું આપણે એક વખત ટ્રાય કરીશું અને એના ઉપર ખાસ ધ્યાન આપીશું. અહીંયા તમે જોઈ રહ્યા છો હવે માય ભારતના વોલેન્ટિયર્સ બધા એક કહેવાય કે એન્જોય કરી દેખાઈ રહ્યા છે કે આખો યંગ વિકસિત ભારત યંગ ડાયલોગ જ દેખાઈ રહ્યું છે કે જે અત્યારે અહીંયાની લાઈફ એન્જોય કરી રહ્યું છે કે જે એ વિવિધ પ્રકારે એને એનું એ એક્સપ્લોર કરી રહ્યા છે. આ કોણ છે? આવવાનું ચાલુ થઈ ગયું છે. સીન થઈ ગયો જલ્દી ભાગી જવાય. વીર આવી ગઈ છે અને બધા હવે જો અડધે સુધી પાણીમાં આવી ગયા. બધાય પલટી ગયા અડધે સુધી. તો હું ખુદ પલટી ગયો એવું નથી. ઓહો, આપણે આ ભાઈ એક બચી ગયા.
એ વહેલા નીકળી ગયા ને ખબર છે કે પાણી આવે છે વહેલું ભાગી જાય. હા ભાગી જવાય. હાલો હવે આપણે બસે જાય જોગણીમાન મંદિરે રિલાયન્સની બસમાં. અને આપણે નથી જવું, અહીંયા ગાડી રાખી છે. બધા જાય જોગણીમાન મંદિરે રિલાયન્સમાં. છૂટ છે મંદિરે જવા પૂરતી. બધાને કોઈને પણ જવું હોય તો જઈ શકે. અહીંયા પેલા આવવાનું સિક્યુરિટીવાળાને અહીંયા જ્યાં પાર્કિંગ છે અહીંથી કહેવાનું અહીંયા અંદર બેસવાનું. બધી એન્ટ્રી કરે પછી તમને વેટિંગ પછી આ બસ તમને લઈ જાય દર્શને. રિલાયન્સ રિફાઇનરી અંદર ખાલી બેઠે આવવા દે. બધા કોઈ પણને મંદિરે જવું હોય તો એ મંદિરે જઈ શકે. આવવાનું હોય. હવે આપણે ઘડીક આરામ કરી બહુ વિડીયો ઉતાર્યા. ઘડીક આરામ કરી. સોનલ કૃપાએ પોપ ખાવા પોપ ખાઈ લે. હવે હાલો ભાઈ આપણે પોપ પોપ ખાવા. જામનગરની હાઈવે બારોબાર ત્યાં મળે છે લાઈવ પોપ. આપણે લાઈવ પોપ ખાવા આવી ગયા છીએ. લાઈવ પોપ ખાઈ લઈ. ભૂખ લાગી ગઈ. મંદિરે પહોંચી ગયા છીએ. આ છે જામનગરનું આપણું સ્વામિનારાયણ મંદિર. આપણે અહીંથી વ્યૂ મસ્ત આવતો એટલે તમને ગાડીમાંથીને જ બતાવું. એવું નથી, આમ એક નંબર સીન આવે. તો કયો બાકી કેવી મજા આવી તમને? એવી મજા આવે તો જાઓ. તમે કહેતા રહેજો કે તમને કેવી મજા આવે એમ. તો તમે શેર કરતા જાઓ એટલે અમારા કાંઈક બીજા વિડીયો જ હોય તો થોડાક સબસ્ક્રાઈબર વધે. બસની બારે શું છે પછી આપણી આના સીન લેવા પડે ને ગુલાબીના પિંક પડી. નકર આપણી પિંક પડી પછી ખોટું લગાડી જાય ખબર તમને. એટલે અહીંથી માનીને છે આ મંદિર, આ પાછળ બસનું પાર્કિંગ, આપણે જે પિંક પડી. દિવસમાં અમે લગભગ સવારે 6 વાગ્યાથી લઈને જર્ની ચાલુ કરી. ડ્રાઈવર સાહેબ કમ્પ્લેટ અમારા ડ્રાઈવર હતા, કંઈ અમને તકલીફ પડવા દીધી નહીં. અને ત્યાંથી અમે નીકળ્યા અને જૈન મંદિર હતું ત્યાં આગળ મુલાકાત લીધી. ત્યાર બદલ અમે નરાળા કરીને ટાપુ ઉપર ગયા. ત્યાં આગળ ઘણી બધી માછલીઓને ઘણું એવું બધું અલગ અલગ જાતની પ્રજાતિઓને સજીવો જોયા ને દરિયાની જે મોજા આવતા હોય એમને માણ્યા. ત્યારબાદ અમે ત્યાંથી નીકળ્યા અને થોડુંક ભોજન એવું કર્યું. હોટલ સિદ્ધિ નામની હોટલ હતી, તેમાં અમે ભોજન કર્યું. સેવ ટામેટાનું શાક, મગની દાળ, એવું ખૂબ સ્વાદિષ્ટ એવું ભોજન કર્યું. ત્યારબાદ ડ્રાઈવર સાહેબે એમની લક્ઝરી ઉપાડી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની મુલાકાતે લઈ ગયા. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની મુલાકાત બાદ ખબર પડી કે જે આપણા મુકેશ કાકા એમને કેટલી પ્રગતિ કરેલ છે. અને ત્યાં ગયા બાદ જાણે મગજ ડોફરાઈ ગયું હોય. પાઇપો સિવાય અમને કશું દેખાય જ નહીં, પણ જોવામાં રમણીય લાગતું હતું. શું પ્રગતિ કરી. ત્યાં જોગણી માતાનું મંદિર, ત્યાં આગળ અમે ગયા. ત્યારબાદ સ્વામિનારાયણના મંદિર ગયા. હવે ઘરે જઈ રહ્યા છીએ. બસ એકમાં અમે પહોંચી જઈશું અમારા હોટેલે. ડ્રાઈવર સાહેબનું ડ્રાઇવિંગ એકદમ કમ્પ્લીટ છે, સરસ મજાનું ડ્રાઇવિંગ કરે છે. ચાલો આપણે બીજા ભાઈનો રિવ્યૂ લઈએ. ભાઈ તમારો શું રિવ્યૂ છે? કેવું રહ્યું આજનો દિવસ? આજનો દિવસ ઘણું બધું સારું હતું. સૌથી પહેલાં અમે સવારે ઉઠી ગયા અને એના પછી આપણે તરત જ નીકળી ગયા હતા જૈન મંદિર માટે. અને ત્યાં અમે ઘણું બધી ચીજો જોઈ. એમાં આજનો દિવસ ખૂબ જ સરસ હતો. અમે દરિયા કિનારે ગયેલા, ત્યાં મરીન નેશનલ પાર્કમાં ઘણા બધું જોયું. ક્રેબ્સ હતા અને ઘણી બધી અલગ અલગ ટાઈપની ફિશ હતી, એ જોયું. હા, પછી જૈન મંદિર બી ગયા હતા, ત્યાં બી મજા આવી. આમ તો જૂનું જે પ્રમાણે હોવું જોઈએ હેરિટેજનું, પણ એ પ્રમાણે નહોતું. નવું જે હોય છે નવું. આ બીચ ઉપર અંદર ગયા, પણ બસ ત્યાં જઈએ છીએ ત્યાં તો પાણી પગમાં પાછું આવી ગયું. એટલે લાઈક પાછા જઈ રહ્યા છે, રસ્તો બંધ છે એટલે અડધા કલાકમાં તો પાછા આવી ગયા. રસ્તામાં ઘણા બધાને બીક પણ લાગતી હતી કે ભાઈ ડૂબી જઈશું भाई यार। हेलो एवरीवन, मेरा नाम है राव दीपाली। आज हमने सुबह जैन मंदिर गए, वहाँ पे हमने जाके खूब इन्जॉयमेंट किया एंड पुराने जो
पहले ज़माने में जो चीज़ें होती थी, कैसा चीज़ थे, वहाँ पे सारे फ़ोटो के द्वारा हमने सीखा कि वहाँ पे पहले के ज़माने में कैसे कैसे वो लोग उपयोग करते थे, क्या होता था क्या नहीं होता था। उसके बाद हम लोग नेक्स्ट गए जहाँ पे हमने खूब इंजॉय किया। वहाँ पे हमने जेली फिश देखा, पफरिंग फिश देखा एंड इंजॉय किया। હેલો ગાઈસ, જામનગરી કાનુડાને સબસ્ક્રાઇબ કરજો ભાઈ. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરી દેજો. આઈકન દબાવી દેજો. આપણે પહોંચી ગયા જેવા ઓફિસે. હવે જાય ઘર ભેગા, ગાડી થઈ ગઈ વ્યવસ્થિત, પાર્કિંગ ઉપાધિ નહીં. હાલો, જય મા મેલડી, જય માતાજી બધાને. હવે પાછા મળી એક સારા નવા બ્લોગમાં. કેમ મજા આવી ને, મજા કરાવતા રહી તમે. ઘરે જતા જતા પણ આપણને રિક્ષા એક નંબર મળી જાય છે. જો તમે ખાલી કેમ છે રિક્ષા.